હું તને આખો વિડીયો મોકલી દઈશ, જોઈ લેજે. ખાલી ઉપર ઊભી થઈ ચાલુ છે આવી ગઈ. જો અટક હોય ત્યાંથી પહેલી આ પકડવાનું, શોલ્ડર હોય ત્યાંથી આંગળી પકડવાની. એટલે આ 15.5 થયું શોલ્ડર સુધીનું માપ. જેટલું આપણું સિલાઈમાં જતું હોય એટલે 16 લઈ લેવાનું, બરાબર. તો અહીંયાથી આ 16 થોડુંક ઉપરથી લઉં કારણ કે આ વાકું ચૂકું છે ને. આ 16. હવે પહોળાઈ અહીંયા નીચેનું માપ લઈ લેવાનું. એ આ 20 થયું. 20 ના આ ટક્સ માટે એટલે 11 ની પહોળાઈ. આ 11 ની પહોળાઈ. હવે અહીંયાથી આરી માપ લેવાનું એક. આ જે થતું હોય એ જોઈ લેવાનું. સિલાઈનું માર્જિન 10.5 એટલે 11 લઈ લો. ફિટિંગનું છે ત્યાંથી હા 11 માપ. અને અહીંયાથી આડું હા બગલનું આ 2.5 થયું. 2.5 ગળાની પહોળાઈ. હવે જે શોલ્ડર હોય એ જ, પણ ગળું પહોળું કરવા માટે અહીંયાથી આ માપ જોઈ લેવાનું. 4 થયું એટલે 4.5. 4.5. અહીંયા જો ગળું પહોળું કરવું હોય તો 3 લેવાનું, રેગ્યુલર કરવું છે તો 2.5. બૈડું આખું પાછળથી પહોળું કરવું હોય ને તો 3 ની પહોળાઈ વધારવાની, નહીં તો પછી 2.5 નું જ રાખવાનું. જો આ એકદમ યુ શેપ છે. જો દેખાય. હજી પહોળું કરવું હોય તો પછી આ 3 લેવાનું. અઢી થયું આપણું. અહીંયાથી આ લીટી, અહીંયાથી આ ગોળાઈ, આ 1 ઇંચની ગોળાઈ. આ ગળા અહીંયાથી આપણું આ ગળું. અને અહીંયાથી આ શોલ્ડરનું માપ. જે આ શોલ્ડરનું આવતું હોય એ જ, જે આપણે બ્લાઉઝનું હોય એ જ. તો સિલાઈની માર્જિન જે જતી હોય એ જેટલું છે એટલું. એટલે 4 રાખું કે 4.5? 4 રાખું ને તો આ 4 શોલ્ડર. થઈ ગયું. 4 ને 2.5 6.5. બરાબર. તારા 3.5 જ આવતો હતો ને. અહીંયાથી જે 1 ઇંચનો ગોળાકાર લઈએ છે એ અહીંયાથી આ મિડલ, અહીંયાથી આ મિડલ એટલું સુધી ગોળાઈમાં જવાનું. આ પાછળનો ભાગ. બરાબર. હવે પ્રિન્સેસ કટ કરવું છે ને, હા તો પહેલાં કાપી લે. કાતર હો